સતગુરુ મહારાજની જય. તેરા મંગલ તેરા મંગલ તેરા મંગલ હોય રે, તેરા મંગલ તેરા મંગલ સબકા મંગલ હોય રે. એટલે મહાપુરુષો સત્સંગ દ્વારા જીવ માત્રનું મંગલ જ ઈચ્છે છે, એનું કામ જ છે. પણ સત્સંગ બધા લોકોને પ્રાપ્ત થતો નથી. સ્વામી રામસુખદાસે કીધું કે તમારા પુરુષાર્થથી સત્સંગ મળતો નથી, કેવળ ભગવત કૃપાથી મળે. તમે ગમે એટલો પુરુષાર્થ કરી લો, બધું મળે, પણ સત્સંગ ન મળે. પરમાત્મા તો સુલભ છે, પણ પરમાત્મા પ્રાપ્ત જે હરિગુરુ સંતો છે ને, પરમાત્માના ગુણગાન અને સત્સંગ કરવા વાળા બ્રહ્મવેતા મહાપુરુષો દુર્લભ છે. ગીતામાં કૃષ્ણએ કીધું હરેક જગ્યાએ વ્યાપક છું, તો પરમાત્મા હરેક જગ્યાએ વ્યાપક છે, પણ સત્સંગ વ્યાપક છે. જેને કઠિન નથી લાગતા પરમાત્મા, એવા મહાપુરુષોનું મળવું દુર્લભ છે. એટલે સત્સંગ બધાને પ્રાપ્ત થતો નથી. બધી રીતે અનુકૂળતા હોય તોય માણસ સત્સંગ નથી જઈ શકતો. કારણ કે ભોગ में विवेक और वैराग्य सो जाता है, सुख में विवेक और वैराग्य सो जाता है, दुख में ही विवेक और वैराग्य प्रकट होता है. ઓલો મોબાઈલ આયા ઓલા બેન આપણે ને બંધ કર્યો, કાંઈ વાંધો નહીં. અત્યારે જીવ માત્રની કીડીથી માંડી અને હાથી સુધીના તમામ જીવોની દોડ આંખ ખુલે ત્યાંથી આંખ મીચાય ત્યાં સુધીની હરેકની દોડ સુખ માટે છે. એક વ્યક્તિ એવો બતાવો કે એને આ કર્મ દુઃખ માટે કર્યું હોય, કારણ કે પોતાનું સ્વરૂપ જ સુખ સ્વરૂપ છે. એટલે જીવ માત્રની દોડ સહેજે સહેજે સુખ તરફની છે. પણ સુખ મેળવવાની દોડ પાછળ હાથમાં દુઃખ આવે. જોઈશી સુખ તો મળે છે દુઃખ, હરેકનો અનુભવ. જગતના જીવોનું સુખ ટકતું નથી અને બ્રહ્મવેતાઓનું સુખ મળતું નથી. એની પાસે અખંડ સુખ છે એમ. એટલે સદગુરુની કૃપા હોય તો ચડે ભક્તિનો રંગ, ચડે સત્સંગનો રંગ. સદગુરુની કૃપા વિના સત્સંગ મળે એમ નથી એમ. રામાયણમાં એક ચોપાઈમાં તુલસીદાસ મહારાજે કીધું, તુલસી પૂર્વ કે પાપ से हरिचर्चा न सुहाय, जैसे ज्वर के जोर से भूख विदा हो जाए. પૂર્વ જન્મના પાપ કર્મોનો ઉદય થાય ને એટલે હરિચર્ચામાં રસ પડે નહીં. બીજે બધે રસ પડે પણ એમાં ન પડે. जैसे ज्वर के जोर से भूख विदा हो जाए. ज्वर એટલે સંસ્કૃતમાં જ્વર ને તાવ કહેવામાં આવે. તાવ આવે એટલે તમારી પ્રિયમાં પ્રિય વાનગી પણ તમને ભાવે નહીં અને ખાઈ ન શકો તમે. ભૂખ વિદા હો જાય.
પૂર્વજન્મના પાપ કર્મોનો ઉદય થાય એટલે આ જીવાત્માની આત્મા પરમાત્માના જ્ઞાનની ભૂખ જ મરી જાય. જેવી રીતે વ્યક્તિને શરીરમાં ભૂખ ન લાગતી હોય, કારણ કે ભૂખ અને તરસ છે એ પ્રાણનો ધર્મ છે. આત્મા તો સદાને માટે તૃપ્ત જ છે, એને કોઈ તૃપ્ત ન કરી શકે. તો તૃપ્તને કોઈ તૃપ્ત ન કરી શકે. એટલે આત્મા પરમાત્માના જ્ઞાનની ભૂખ જ આ જીવાત્માને મરી જાય છે. અહીંયા બાપુ ફોન કરે કે રાત્રે સેન્ડવીચ છે તો 40-50 જણા આવી જાય. તો શરીરની ભૂખના કારણે આવ્યા ને. સત્સંગ તો કાયમી થાય છે, કાં નથી દેખાતા કોઈ? બીજ પૂનમમાં જમણવાર હોય તો 500-700 માણસ, સારું જમણો તો 1000 માણસ લગી થઈ જાય. તો શરીરની ભૂખ લાગવી એ કોઈ મોટી વાત નથી, પણ આત્મા પરમાત્માના જ્ઞાનની ભૂખ લાગીને આ જ જન્મમાં પોતાનો બેડો પાર કરી લેવો ને, એ ભૂખ છે, એ શ્રેષ્ઠ છે. ઓ દિલ દિલ નહીં जिस दिल में पिया की प्यास न हो. પરમાત્માની પ્યાસ નથી ને એ દિલ જ નથી. એટલે શરીરની ભૂખ તો હરેકને લાગે જ છે, પણ પોતાના કલ્યાણની, પોતાના મંગલની ભૂખ લાગવી ને એ બહુ મોટી વાત છે. તેમ આપણા ગુરુજી અર્જુન બાપાને બચપણથી જ આ પરમાત્મા પ્રાપ્તિની ભૂખ હતી. તો એને કેટલી બધી દુઃખદ પરિસ્થિતિ હોવા છતાં પણ હરિનું નામ ન છોડ્યું. લગભગ મોટે ભાગે પોતાની સગવડતા પ્રમાણે ઉપદેશ લીધો. મેં પોતે એમ લીધેલો છે કે આપણું કાંઈક થોડુંક હરખું ગોઠવાઈ જાય ને પછી આપણે ઉપદેશ લઈ. પણ ગુરુજી અર્જુન બાપાએ ઘરના ઠામણા વેચીને ઉપદેશ લીધો. લ્યો, એવો એક માણસ બતાવો કે એને ઘરના ઠામણા વેચીને ઉપદેશ લીધો, તો એ કેવડી તડપ હોય તે બને. આવી તડપ હોય તો એના માટે પરમાત્મા પ્રાપ્તિ થવી સંભવ છે. એની એક વાણીમાં કીધું, કૈસે ખુશ થાવ ઘનશ્યામ મુરારી. મારું દિલ તમારા માટે રાત ને દિવસ તડપે છે કે શું કરું તો પરમાત્મા ખુશ થાય. પરમાત્માને ખુશ કરવા માટે જ એનું કર્મ, સવારથી સાંજ સુધી. જગતના લોકોને તમે ખુશ નહીં કરી શકો. ન ખુશી અચ્છી है न मलहाल अच्छा है. બોલો. हेलो हेलो हाँ बोल. न खुशी अच्छी है न मलहाल अच्छा है. हमारी तो न कोई आरजू है न जुस्तजू है. यार जिसमें रख दे वो हाल अच्छा है. પરમાત્મા જે હાલમાં રાખી દે એની અછો છે. કોઈ વ્યક્તિ એમ માને કે આ રીતે મારે અનુકૂળ વાતાવરણ ગોઠવાય પછી જ હું ભજન કરું તો એ નહીં કરી શકે. કોઈ દી નો થાય. કોઈ પણ પરિસ્થિતિમાં જો એ પરમાત્માના માર્ગે હાલવા માંડે ને તો એના માટે માર્ગ મોકળો થતો જાય. તો જ થાય. કે છોકરા મોટા થઈ જાય ને એની આ છોકરા થઈ જાય ને પછી નિરાતે હું ભજન કરું પૂરું થઈ ગયું. તો એ પછી ગુલાબ બની ગયું હોય. સ્વામી મટીને સેવક બની જાય પછી છોકરાઓને રાખવા પડે. પછી બાયડી ઈશારો કરે, બેસી જાઓ, છોકરાઓને હાચવો. તમારી જવાબદારી નથી આવતી, ફરજ નથી, હાચવો, પગીપણું કરો. એટલે
જગતમાં છોકરાઓને હાથે છે ને આપણા ભલે ને હાચવે. બગીચામાં લઈ જાય ને ભલે હાચવે તો સત્સંગના ટાઈમે તો આવી ગઈ તો કૂપરા કહેવાય ને એમ. હાથવે છોકરાઓ એટલે ત્યાં દાદા પાસે બહુ છે બોલવા દે, બોલ. થોડું તો બોલવા દે, બોલ. જગતમાં ડગલે ને પગલે દુઃખ છે. સંસારને દુખાલે કીધું મહાપુરુષોએ. ધવલો રહ્યો ને નાનકડી ઊંડેડી હતી હાવ બાના ખોરામ કર્યો બાયને ઉપાડી બધું એ બે ખોરામ નથી કરવું એ ભાઈ કરી પછી આપણે રડે એ હવ ને હવા છે ખારી હતી માનમાં ધવલાનો બેસની બાદ બે ત્યાં ખોરાક નથી કરવું એને આસક્તિ નહોતી બહુ આસક્તિ. અને મેં મારા મોટા કરી દીધા હવે તમે તમારા મોટા કરો ખબર પડે તમને કેટલી વ્યવહો થાય છે આસક્તિ છોડવી નહીં જ કઠિન છે. અઘરી છે. મને આ છોકરામાં આસક્તિ થાય ને, આ છોકરામાં થાય મને પણ આસક્તિ. એ તમારે નિસ્વાર્થ આસક્તિ છે ને એટલે વાંધો ન આવે. પણ છતાંય કારણ કે કૃષ્ણની સેવા અહીંયા આટલું અથવા એનું મને એમ થાય કે કંઈક હું જો કે દરેક પ્રત્યે થાય પણ આના પ્રત્યે થોડુંક વધારે રહીએ મને ખબર નહીં. સ્વામી રામસુખદાસે કીધું પરમાત્મા પ્રાપ્તિ થવી કઠિન નથી, કઠિન છે ભીતરની આસક્તિ વડે છોડવી. કેવો વાલથી કરી દીધે ઓય અંદર જે બાપા. અંદર જે આસક્તિ પડી છે ને એને છોડવી નહીં જ કઠિન છે. જગતમાં ડગલે ને પગલે દુઃખ છે એ બધાનો અનુભવ છે. કોઈ એમ ન કહી શકે કે હું પૂર્ણ સુખી થઈ ગયો એમ. નિર્ધન હોય ધનવાન હોય પણ દુઃખનો સદુપયોગ કરવાની સમજણ પણ સત્સંગ દ્વારા જ પ્રાપ્ત થાય છે. અગાઉના સમય કરતાં આમ જુઓ તો અટાણે પરમાત્માની વિશેષ કૃપા છે. ઘણી કૃપા. જેવી રીતે કુંતા માતાને ભગવાન કૃષ્ણે કીધું કે ફૂઈ હવે હું જાઉં, હું બહુ રોકાણું. તો કે અમને મૂકીને જાઓ તમે? તો કે હવે બધું કામ પતી ગયું તો હવે હું જાઉં ને. તમારે કાંઈ જોતું હોય તો માગો, તમે માગો એ આપો. તો કે એક મને આપો, સુખ ઉપર પથરા પડો, હૃદય સે રામ નામ જાય, બલિહારી વા દુઃખ કી કે પલ પલ નામ જપા. આવા સપના તારી જ યાદી કરું. મેં કીધું હું કરું મારે રાતે. આવો ભગવાન હવે કુંતા માતાની કેટલી સમજણ ઊંચી કહેવાય કે એને સુખના દિવસો આવ્યા તોય કૃષ્ણ પાસે દુઃખ માંગ્યું. તો આપણને સેજે સેજે દુઃખ મળે છે તો આપણે ભાગ્યશાળી ન કહેવાય? માગવું નથી પડતું ને આપે, કેટલા ભાગ્યશાળી કહેવાય. વિભીષણ જાગ્યો હા, લંકા નિશિચર નિકર નિવાસા, यहाँ कहाँ सज्जन करवासा, रामायुध अंकित ग्रह, शोभा बरनी न जाय, नव तुलसी के वृंद बहु देखी हर्ष कबीराय, राम राम ते सुमिरण किन्ना, हृदय हर्ष कवि सज्जन चिन्ना. હૃદય હર્ષ થયો. બાબા હાથ દુખે છે, હાય હાય બાબા હાથ દુખે છે. અરે ભાઈ ઉઠતા બેસે ભગવાનનું નામ લેવાનું પણ એને નક્કી છે કે નામ જ લઉં. ઓય બાપા. બાબા પગ દુખે છે. મોટ મયુર તો કાંઈ નહીં, કાંઈ નહીં તો તું આવે તો શું કરશ? બહુ જ આવતા ને તો કે ના ના
અચાનક કહો તો કે ના ના ભલે હોતો. વળી મને દયા આવી તો આ પડ્યો તો હું ક્યાં ગયો દેવા હાલે ગયો. તો કે મારાથી અહીંયા લગી થયું અહીં નથી થતું કરી દે અહીંયા કરી દીધું અહીં કરી દીધું અહીં કરી દીધું અહીં કરી દીધું જ્યાં કીધું એ કરી દીધું પૂછું રે હવારના ઉઠતા આવે છે જોશનાબેન હતા ગોવિંદ 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 એના નામ કેમ નો યાદ આવે? બાબા હાથ દુખે છે, બાબા પગ દુખે છે. બ્રહ્મોત્તમાં હવે છે બોલો ભાઈ. પોતામાં દુઃખમાં એવું વિચાર કરો કોઈ માગે સમણ દુઃખમાં જ થાય. એટલે સુખ ઉપર પથરા પડો જાકે હૃદય સે રામ નામ જાય, બલિહારી વા દુઃખ કી કે પલ પલ નામ જપાય. તો એને દુઃખ માંગ્યું ત્યાર પછી હજી લગીમાં કોઈ દી કોઈ માંગ્યું નથી. બધા એમ કે આમાંથી કંઈક બહાર કાઢો. હું એમ કહું એ છોકરા સુખ જ જોઈશે બધા. ઓમે મેં કીધું ને કે એવા નક્ષત્રમાં મારો જન્મ થયો છે ને એ મારા હિસાબે કોઈ સુખી ન થાય. એટલે આ કેટલા જો આવો છે એ ભાગ્યશાળી ને સુખી ન થાય, દુઃખી હોય તો સત્સંગમાં આવે ને. કારણ કે બધાને ખબર પડી ગઈ કે આ મૂળ નક્ષત્રમાં જઈને હોય ઓય બાપા ઓલું બધું નથી કોઈને થોડું આ દઉં છું. અરે આ એટલે જે આવે છે ને ભાગશાળી છે એટલે બાકી લગભગ બંધ થઈ ગયા. ગાયરું નહીં પણ એમ એને ખ્યાલ આવી ગયો ને કે આ જો આવશે ને તો ઉપાધિ છે બધી. તો પથારી ફેરવશે. હા. કે જ નહીં. એટલે દુઃખમાં જ સમરણ થઈ શકે એવું છે. સુખમાં તો બહુ ઓછા લોકો સમરણ કરીએ છે. કારણ કે સુખમાં છે ને વિવેક અને વૈરાગ્ય હોઈ જાય છે, દુઃખમાં જ વિવેક અને વૈરાગ્ય જાગૃત થાય છે. બેરી હોશો જલ જાય ને તેરી હોશો રહ જાય, તેરા ભાણા મીઠા લાગે. કારણ કે પોતાની ઈચ્છા જે છે ને એ બળીને ભસ્મીભૂત થઈ જાય ને તો જ પરમાત્મામાં મન લાગે એવું, નહીં તો મન નહીં લાગે. કારણ કે ઈચ્છા આ જીવ અનંત જન્મોથી આ લઈને આવ્યો છે, એનો કોઈ અંત નથી. એટલે જેટલી તીવ્ર તડપ હોય, તીવ્ર લગ્ની હોય અને આ વસ્તુ મળે તો એની કદર થાય. જેવી રીતે આપણે ગુરુજી અર્જુન બાપાને આવી તીવ્ર તડપ હતી, ઘરના ઠામણા વેચીને ઉપદેશ લીધો તો કેવી તડપ હશે. હજી લગીમાં લગભગ કોઈ આવી પરિસ્થિતિમાં ઉપદેશ લીધો એવું ધ્યાનમાં નથી. મણકીને આ બાંધી હોય હા, હવા વગરની અને અહીંયા ઈંધોણી અને એની માં છેબડું અને એની માથે ત્રણેય જામ ત્યાં કડીઓ હોય ને ત્યાં દેવા જાય. નહીં નાનપણમાં બાપુ ઈટું તો હારેલી છે નહીં. એમ ને પછી બાપા માથે કોન્ટ્રાક્ટરને ઉપાડ કહે. ગોઠણથી લઈને હારતા ભઠ્ઠા. કોન્ટ્રાક્ટરને કહે કે પૈસા મને રોકડા દઈ દેવાના, મારી છોકરી ધાવડી છે એને દૂધ પાવું, એને રોજે રોજના રોકડા આપી દે કોન્ટ્રાક્ટરને. પણ કેટલા તોડાવી નાખે, એમનો સમજે કે ખાધું નથી આને આટલું કામ ન કરાવાય. ચૂસી લેવાની જ વાત, ચૂસી લેવાની જ વાત. બહુ સહન કર્યું, એના જેટલું મેં સહન નથી કર્યું. મને તો સત્સંગ આપી અને નવાઈ જશે. મારે કાંઈ વેઠવાનું છે કોઈ નહીં. અને એનું તો બહુ વેઠું છે, ગુરુજી બહુ વેઠું છે.
એટલે ઘરમાં પણ બાપાને એવડો વિરોધ, માતાજીનો, હીરાભાઈનો, સત્સંગીઓ કોઈ કયા માને નહીં. એક જ તો દુઃખદ પરિસ્થિતિ, ઘરનો દરેક વ્યક્તિનો વિરોધ ભજનમાં. આવી પરિસ્થિતિમાં જ્ઞાન લીધા પછી છે ને શ્રવણેથી રેડી સીધું હૃદયમાં ઠેરાય. જરૂર નહીં હોય તો ઉપરથી વ્યુ જવાનું. તારની ફેન્સિંગ માહિતી હોય તો અહીંયા લગી વળાવવા આવે. તો અમે ઠેઠ ચુનારવાડના રોડે ચડી ત્યાં સુધી જોવે કે આ મારા હંસલા આવે કાલ આવશે. ત્યાં સુધી જોવે અમે વાંક વાળીને તે મકાન નહોતા કોઈ દેખાય અમે ચુનારવાડના રોડે ચડીને આમ અહીંયા છે બાપા ઊભા હોય, હજી બાપા ઊભા છે, પછી હોઈ જાય. બીજી સવારે હરણી તો આચમી હોય 5 વાગે, થોડી વાર હોતા હોય ત્યાં સવારે ઓલી લાકડી દે માથાનો ફેટો દે, ચા પાણી રોટલી ખાઈ લે, કરી દે ગરમ ગરમ રોટલી. એમાં કાંઈ મોડ બોડ કાંઈ ન હોય, સીધો આમ લોટ થયેલો, પાણી નાખ્યું, લોટ બાંધ્યો, કોળા કરી મોણી નાખી ચા દઈ દે, સહેજ ખારી કરી દે, ખાઈ દે ચામાં કરી દે, પછી લાકડી આપે અને માથે ભેટો આપે. પેઢીએ જાય છે એને હોય તો હુઈ ન હોય, હુઈ ન હોય બાપા. એને હોવાની ઈચ્છા થાય. આગ લાગે ક્યાં જાય? અહીંયા 12:30 થાય ને છોકરીઓ આ ને ઓલી બે રસોઈ કરતી હોય, એ બાપા આવ્યા દોડીને જાય. અમે આવો બાપા આવો, રોજ ઉઠીને બેનું તમારું ઘર ભાડી ગયો, તમારું ઘર કહો તો તમારું નથી કે મારું છે એટલે તો આવું છે કે. બાપાને થાક બહુ જરૂર કે રસોઈ તૈયાર જ છે, હાથ પગ ધોવડાવી લે એટલે બાથરૂમમાં હાથ સામે બાથરૂમ હતું, આમાં આ તો આમ છે પણ આમ હતું. અહીંયા બાપા ખારું પાણી જોતી કરી દેશે, ગેસ ચમકી એટલે ઝાડ લે પગ સારુંથી માં દીકરી અને આબુ ઝાડ ધોઈ દે. ગાડલું નાખતા ગોદડું નાખજો, ગોદડામાં હોય જાય, ગાડલામાં ન હોય. હોવાડું અરુણ બાપાને કપડાં તો જો, મારી લુંગી આપો, મારો જબો આપવો પડો. બાબા ફેર લ્યો, કપડાં બહુ મેલા છે ધોવાઈ જાય. મારે કામ એવું રહ્યું ભાઈ મેલા થઈ જાય, પણ મેલા હું કામ પહેરવા જોઈ ગયા? બેનું નવરી થશે ધોઈ નાખશે. મારે લુંગી પહેરીએ, મારે જવું પહેરીએ, પછી સુઈ જાય. પંચીઓ ધોતી હોય ભીનું કરી આખું મલમલનું અને નીચોવી ઝાપટી અને પછી ઉઠાડું, જમી લે ને એટલે સુઈ જાય પોતે, પછી ઉઠાડી નહીં, બેનુંમાં ધોઈ લે. અગાસી પર ચોથે માણે નાખી આવે, તડકામાં વહુટાઈ જાય. હંકેલી શિયાળ કરી પરમ નીચે મૂકી 5 વાગે, 5:30 વાગે, 6 વાગે, 7 વાગે છોકરો આવી જાય. 2-3 વાર આવડા દુકાનેથી મેં જે હોતા છે હું મૂકી આવીશ, મેં ધક્કા ન ખાવા. પછી દુકાન રેડી રહી ગઈ તો હા એ હોય તો એ જ મૂકવા જાય બાપાને. ને બાપા પછી અહીંથી રિક્ષા કરી લઈએ ઉંદાવાડીએથી પુણેથી, 2 થેલી લઈએ દૂધની. કહેવાનો અર્થ શું કે હરખો ઊંઘ થઈ ન હોય
પાછળ રાત્રે ક્યાંક જવાનું જોઈએ તો ચા પાણી પીવાના. અને જો ઘરે જાય તો માતાજી એને શાકને રોટલી આપે એટલે ખાઈ લે, પછી હોઈ જાય. એ ગાયલું અભેરેથી ઉતારે નહીં, એમને હોતા હોય જમીન ઉપર ઓછીકું રાખે. ડાર્ક લઈને આવે ઓલો નવલો શોધી પૈસાવાળાનો. અરુણભાઈ તૈયાર મેં હા બે જાઓ પાછળ જાય. અહીંયા બાપા ધોતા પછી બાપાના ગાડલા પૂરતી જગ્યા રાખીને બીજું ગાડલું નાખી અને એક ગાડલું આમને માતાજી ભૂંડે પેટ શેરીમાં હોતી હોય ખાટલામાં. એ હોઈ ગયો એટલે કઈ માથાપૂર નહીં. દૂધ ન હોય તો લઈ આવી અહીંયાથી અને પછી ચા ખાંડ જોઈ લે. મોરજીભાઈને જ લઈ આવી. આદો જોઈ લઈ. ત્યાં બાપાને ધાર ચડે એટલે ઉધરસ અને જાગી જાય. અરે ભાઈ ક્યારે આવ્યા? બાપા કલાક થઈ ગઈ. અરે મને ઉઠાડી દેવાય ને, તમે પણ ખસખસાડ ઉતારતા ઉઠાડે નહીં કે. અહીંયા હું તો હતા મારા બેટા મૌન રહીને બધા મૌન રહીએ મારા બેટા. એટલા જીવડા હલાવો તો હલાવો ને, તો મૌન રાખીએ. પછી હું મારે ત્યાં ખોલું ને એમ દેખા તો બેઠા પાછો આવ્યો. હા. હવે ન આવતો ના ના. જય ગુરુ મહારાજ.